हेलो बच्चों, कैसे हो? बढ़िया, सब कुछ ठीक ठाक? ओके। छेल्ले આપણે ચેપ્ટર 7 ની બધી જ થિયરી કરી. ચલો આજે હવે ઉદાહરણ 1. જો શું કીધું છે? एक समबाजु त्रिकोणना शिरोबिंदु पर रहेल त्रण कणोना बनेला तंत्रनु द्रव्यमान केंद्र शोधो. आ कणोना द्रव्यमान अनुक्रमे आपेला छे 100 ग्राम, 150 ग्राम અને 200 ग्राम. અને समबाजु त्रिकोणनी दरेक बाजुनी लंबाई 0.5 मीटर आपेली छे. मतलब આપણે એવું કહીએ કે આ કોઈપણ એક સમબાજુ ત્રિકોણ कि जेनी दरेक बाजुनी लंबाई आपने आपेली छे 0.5 मीटर. ओके, नाम આપણે આપી દઈએ ए, बी અને सी. હવે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર સ્પેશિયલી જ્યારે પણ ત્રિકોણ માટે હોય અથવા તો કોઈ પણ આપણને અલગ ટાઈપને આ રીતે શેપ આપેલો હોય બોડીનો, ત્યારે હંમેશા આપણે એક સંદર્ભ બિંદુ લેવું પડશે. તો એ સંદર્ભ બિંદુ માટે આપણે એવું કરીએ કે ધારો કે આ જે બી છે એને જો આપણે ઉદ્ગમ બિંદુ પર લઈએ, मतलब અક્ષો જે છે એ આ સ્વરૂપે આપણે એમાંથી પસાર કરીએ તો x અક્ષ કહીએ, આ y અક્ષ કહીએ અને સમબાજુ છે मतलब ખૂણો જે છે એ પણ 60 ડિગ્રી થશે. અને હવે દરેકના આપણને કણના દળ આપેલા છે કે 100 ગ્રામ છે, 150 ગ્રામ છે અને 200 ગ્રામ આપેલું છે. બરાબર? તો અહીંયા આ બિંદુ જે છે એના યામ તો આપણે કહી શકાય કે 0 0 છે અને ત્યાં આપણે દળ કહીએ m1, અહીંયા આપણે દળ કહીએ m2 અને અહીંયા આપણે દળ કહીએ m3. ઓકે, હવે જો ટેક્સ્ટ બુક મુજબ આપણે કહીએ તો અહીંયા આપણને O બિંદુ આપેલું છે તો આપણે O કહી દઈએ. બિંદુના નામ આપવામાં કોઈ જ ફરક પડતો નથી. આ B છે અને આ A આપણને આમ O, A અને B કીધું છે. અને અહીંયા આપણે અનુક્રમે કહીએ કે m1 જે છે એ 100 ગ્રામ છે. હવે દરેક બાજુની લંબાઈ 0.5 મીટર આપેલી છે, मतलब MKS પદ્ધતિ. આ CGS છે તો આને આપણે ફેરવવું પડશે કિલોગ્રામની અંદર. તો આ થઈ જશે ડિવાઇડેડ બાય 1000 કરો તો 0.1 kg થશે. ઓકે, પછી m2 એ આપેલું છે આપણને 150 ગ્રામ તો એ પણ થઈ જશે 0.15 kg. અને m3 આપેલું છે 200 ગ્રામ એ થઈ જશે 0.2 kg. ઓકે, હવે દળ છે આપણી પાસે. આકૃતિ પરથી આ બધાના આપણે स्थान सदिश मतलब r1 r2 અને r3 લેવા પડશે, એના સ્થાન લેવા પડશે. તો જો આપણે r1 કહીએ, હવે લખીએ આકૃતિ પરથી r1 मतलब m1 નું સ્થાન. તો m1 ક્યાં છે? ઉદ્ગમ બિંદુ પર છે તો એ તો 0 0 થશે. ચલો r2 એટલે m2 નું સ્થાન એટલે અહીંયા. તો આના યામ શું થશે? આનું અંતર કેટલું આવશે? તો x અક્ષ પર તો જે અંતર છે એ જ અને y અક્ષ પર 0 કહી શકાય કેમ કે એ બિંદુ છે ક્યાં છે? x અક્ષ પર. આથી x અક્ષ પરનું અંતર થશે 0.5 અને y અક્ષ પર 0 થશે. ઓકે, હવે જે આપણે કહીએ છીએ r3 मतलब m3 નું સ્થાન. m3 નું સ્થાન કઈ જગ્યા પર? તો આ અંતર પણ 0.5 મીટર
કે જ્યારે પણ આપણે ત્રિકોણ હોય એમાં પણ કોઈ એકને આપણે ઉદ્ગમ બિંદુ પર લઈએ તો જે ત્રીજો યામ છે એટલે કે ત્રીજો કોણ છે એનો યામ કઈ રીતે લખી શકાય તો જુઓ આ જે છે એનું અંતર 0.5 જે x અક્ષ સાથે ખૂણો કેટલો બનાવે છે 60 ડિગ્રી કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલે 60 અંશનો ખૂણો તો થશે તો હવે આ બાજુનો આપણને x અક્ષ પરનો ઘટક મળે જે x યામ થશે અને આનો y અક્ષ પરનો ઘટક મળે જે y યામ થશે તો આપણને ખબર છે जिधर का कोण उधर का cos मतलब જેની સાથે ખૂણો બનાવે તેના પર હંમેશા cos ઘટક એટલે આ 0.5 મીટર જે છે 0.5 મીટર અને એનો cos ઘટક એટલે 0.5 cos 60 કહી શકાય જેમ આપણે કહીએ છીએ કે ધારો કે આ a સદિશ હોય એનો ખૂણો જો 60 અંશ હોય તો x અક્ષ ઉપર આપણે શું લખીએ છીએ ax a cos theta એટલે કે a cos 60 લખાય અને y અક્ષ પર શું લખીએ છીએ આપણે ay a sin 60 લખી શકાય તો ax એટલે a એનો મતલબ અહીંયા 0.5 અને cos 60 એ જ રીતે ay એટલે 0.5 sin 60 જે લંબાઈ છે એ લંબાઈના આપણે બે ઘટકો પાડીએ છીએ cos અને sin ઓકે ફરી વખત r1 તો 0 0 છે જ r2 જે આપણે કહીએ m2 નું યામ એ પણ મળી જશે અને આ બંને અથવા તો ત્રણેય મીટરની અંદર છે ત્રીજો ખાસ કે જે ત્રીજા બિંદુ છે તેનો યામ કેટલું થશે તો એને આપણને cos અને sin ઘટકો તો આ x અક્ષ ઉપર cos મળી જશે તો 0.5 cos 60 અને 0.5 sin 60 તો બસ હવે r3 માટે શું કહીએ cos 60 એટલે કેટલા હોય તો cos 60 એટલે થશે 1/2 એનો મતલબ 0.5/2 અને sin 60 √3/2 मतलब 0.5 into √3/2 मीटर એટલે કે r3 કેટલું થશે 0.25 અને આ 0.25 √3 મીટર બસ m1 m2 m3 r1 r2 r3 છે આપણી પાસે તો કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ શું કહીએ આપણે પહેલા આપણે એનો x યામ લખીએ ટેક્સ્ટ બુક મુજબ કહીએ તો x અને y યામ જુદા જુદા આપેલા છે તો x અને y જુદા જુદા લખીએ તો x c એમ કહીએ मतलब બધાનો x જ લખીએ આપણે એટલે કે m1 x1 plus m2 x2 plus m3 x3 upon m1 plus m2 plus m3 તો m1 અને x1 જો x1 કહી શકાય x2 કહી શકાય અને આ x3 કહી શકાય તો m1 x1 એ તો 0 થયું m2 x2 એટલે કે 0.15 અને 0.5 પ્લસ m3 0.2 અને 0.25 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3 એટલે કે 0.1 0.15 અને 0.2 તો કરો આનો ગુણાકાર 15 અને 5 નો ગુણાકાર થશે 75 તો આ થઈ જશે 0.075 પ્લસ આ થઈ જશે 50 પણ 0.50 થશે ના છે કેટલો આવશે 0.1 0.2 0.3 0.45 ઓકે
चलो करो आનું સાદુરૂપ આપો જો આનું સાદુરૂપ આપતા આપણને મળી જશે આ કે આ થઈ જશે 125 ના છેદમાં 0.45 જો બધા પોઈન્ટ કાઢીએ તો એવું કહી શકાય કે 125 ના છેદમાં 450 ओके तो आ થઈ જશે 5/18 मीटर चलो એ જ રીતે હવે આપણે લખી લેજો અડધું છે વિડિયો પોઝ કરો અને લખી લો હજી અડધો આન્સર બાકી છે આપણે હવે આપણે કહીએ YCM એટલે કે M1Y1 plus M2Y2 plus M3Y3 upon M1 plus M2 plus M3 तो M1 કેટલું છે 0.1 અને Y1 પણ 0 M2 Y2 પણ 0 M3 0.2 અને 0.25√3 upon M1 plus M2 plus M3 એટલે આ થઈ જશે બધાનો સરવાળો 0.45 ઓકે તો આ તમને મળશે હવે 50√3 upon 450 બધું કેન્સલ કરીએ પોઈન્ટ તો આ થઈ જશે √3/9 એટલે કે 1/3√3 કેમ કે આ થઈ જશે 3 * 3 એ કેન્સલ કરીએ તો 1/3√3 મીટર આમ જો એને આપણે યામ લખવા હોય છે ને એવું કહી શકાય કે તેથી દ્રવ્યમાન કેન્દ્ર ના યામ is equal to xcm ycm એટલે કે 5/18 અને 1/3√3 મીટર ઓકે વિડિયો પોઝ કરો અને લખી લો ચલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 શું કીધું છે જુઓ હવે ઉદાહરણ નંબર 2 ની અંદર કે આપણને કોઈ પણ એક તકતી લેમિના મતલબ આપણે કહીએ એક પ્રકારની તકતી તો તકતી આપેલી છે અને તેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે જેને આપણને કોઈ પણ અંતર આપેલું નથી પછી એના કોઈ પણ યામ આપેલા નથી અને આપણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે તો હંમેશા જ્યારે પણ આ પ્રકારની આકારનો આપણે દ્રવ્યમાન કેન્દ્ર જોઈતું હોય ત્યારે શું કરીએ આપણે કે આપણે કોઈ પણ એક વિભાગને ચૂઝ કરીએ ધારો કે આ જે આપણું લેમિના બોડીને L M અને N આપણે કહીએ તો પહેલા M N ને સમાંતર આપણે તેને નાના નાના ભાગોમાં વિભાજિત કરીએ એટલે કે આ પ્રમાણે આપણે એક લાઇન્સ દોરીએ એકબીજાને સમાંતર mn ને સમાંતર અને દરેકનું દ્રવ્યમાન કેન્દ્ર તો દરેક ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા તેના કેન્દ્ર પર હોય એટલે આ એક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર બીજી પટ્ટી ત્રીજી પટ્ટી આમ જો આપણે દરેક વિભાગ આપણે વિચારીએ તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને આ એક લાઈન પર મળશે ઓકે પછી બીજો વિભાગ કરો કે L N ને સમાંતર આપણે નાની પટ્ટીઓમાં વિભાજિત કરીએ એટલે કે નાની પટ્ટીઓ દોરીએ તો દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર હશે અને આ રીતે ઘણી બધી જો વિભાગ કરીએ તો દરેકનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એક જ લાઈન પર રહેશે એ જ રીતે L M ને સમાંતર કરીએ તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને આ લાઈન પર મળશે આ દરેકનું દ્રવ્યમાન કેન્દ્ર જે એક જ રેખા પર હોય
એમાં ત્રણેય રેખા જે બિંદુ પર મળશે તે થશે એ લેમિના તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, આ પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારની બોડીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકાય, જે વ્યાપક સ્વરૂપ આપણને મળે છે. ઓકે, ચલો નંબર 3. કે નંબર 3 માં આપણને કંઈક એલ આકારની બોડી આપેલી છે. જુઓ, આકૃતિ પણ દોરવાની. અહીંયા આપણને કીધું છે 0 0 જે બિંદુ O છે, અહીંયા A બિંદુ 2 0 તો આ 1 0 કહી શકાય. ઓકે, પછી અહીંયા કીધું છે આપણને 1 1, આ થશે 2 1 આપેલું છે, આ જે છે 1 2 આપેલું છે, અને અહીંયા આપેલું છે 0 2. કે આકૃતિમાં એલ આકારની લેમિના પાતળી તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તક્તીનું કુલ દળ જે છે 3 કિલોગ્રામ છે. તો આ તક્તીને આપણે 3 ભાગમાં વિચારી શકાય કે આ C1, આ C2 અને આ C3. તો દરેક વિભાગનું દળ 1 કિલોગ્રામ થશે. એવું કહી શકાય કે દરેક ભાગનું દળ 1 kg થશે, કેમ કે કુલ આપણને આપેલું છે 3, તો દરેક ભાગનું કેટલું થશે? 1 કિલોગ્રામ. ઓકે, ચલો હવે આ જે દરેક C1 કહીએ કે C1, તો પહેલી જે ભાગ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, આ બીજા ભાગનું, આ ત્રીજા ભાગનું. તો આના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે? તો આના દ્રવ્યમાન કેન્દ્રના યામ થઈ જશે અડધું, અને આ પણ અડધું, કેમ કે અહીંયા આપણને આપેલું છે 0 અને 1. નહીં થશે જ, કેમ કે આ 1 1 છે, આ વિભાગ 1, આ વિભાગ 2 એટલે 0 અને 1 થશે અહીંયા. ઓકે, તો આ થઈ જશે 0.5 0.5. એટલે કહી શકાય આકૃતિ પરથી આપણે R1 કહીએ. R1 એટલે C1 નું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે? 0.5 મીટર. ઓકે, ચલો પછી R2 કહીએ. R2 એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર, તો x અક્ષ પર કેટલું આવશે? 1.5, અને y અક્ષ પર કેટલું આવશે? 0.5. R3 એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર, x અક્ષ પર 0.5 અને y અક્ષ પર 1.5. ચલો એ તો ખબર પડશે કે નહીં? ફરી વખત દ્રવ્યમાન કેન્દ્ર માટે આ L આકારની બોડીને દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. તો દરેકનું આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળશે. આ વિભાગનું દ્રવ્યમાન કેન્દ્ર છે C1, તો C1 ના યામ શું થશે? x અક્ષ પર કેટલું, y અક્ષ પર કેટલું? x અક્ષ પર 0.5, y અક્ષ પર 0.5. C2 એટલે કે R2, તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ પર કેટલું? 1.5 અને y અક્ષ પર કેટલું? 0.5. C3 x અક્ષ પર 0.5 અને y અક્ષ પર 1.5. દરેકના દળ તો 1 કિલોગ્રામ છે. બસ ડાયરેક્ટ હવે આપણે કહીએ કે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ RCM અથવા તો આપણે x અને y જુદા જુદા લખીએ, તો આપણે પહેલા XCM લઈએ. તો આપણે કહીએ m1x1 m2x2 m3x3 upon m1 plus m2 plus m3. m1 દરેકનું તો દળ m1 એટલે 1 કિલોગ્રામ છે જ. 1 into 0.5
1 into 1.5 1 into 0.5 नीचे 1 plus 1 plus 1 3 तो 0.5 1 અને 1.5 2.5 by 3 આ થઈ જશે xcm એ જ રીતે જો હવે આપણે ycm માટે કહીએ તો થશે m1y1 m2y2 m3y3 upon m1 plus m2 plus m3 તો m1 એ તો બધા 1 જ છે y1 0.5 અને 1.5 upon 3 આ થઈ જશે 1 2.5 upon 3 મીટર ચાલો દ્રવ્યમાન કેન્દ્રના યામ તો હવે લખીએ તેથી દ્રવ્યમાન કેન્દ્ર RCM is equal to XCM YCM આ કેટલા 2.5 by 3 આ પણ 2.5 by 3 મીટર તો જો આને આપણે પોઈન્ટ ખસેડીએ તો 25 by 30 થશે બંને અને 25 by 30 છે તો એને આપણે 1/6 કહી શકાય એટલે કે સોરી એને છેદ આપણે જો ઉડાડીએ તો અહીંયા 5 ના 5 એટલે 5/6 થશે ને તો 5/6 મીટર કહી શકાય કેમ કે 5 5 25 અને 5 6 30 તો 5/6 મીટર મળી શકે ઓકે આ રીતે થયો નંબર 3 જુઓ નંબર 4 શું કીધું છે નંબર 4 ની અંદર બે સદિશ આપેલા છે અને એ સદિશને આપણે સદિશ અને અદિશ ગુણાકાર જોઈએ છે દાખલા જેમ પૂરા થાય વિડિયો પોઝ કરી અને લખતા જજો શાંતિથી ચલો નંબર 4 શું કીધું છે એમાં બે સદિશ આપેલા છે a 3i - 4j plus 5k અને -2i plus j -3k અને હવે આપણે જોઈએ છે તેનો અદિશ અને સદિશ ગુણાકાર તો પહેલા આપણે કહીએ અદિશ ગુણાકાર તો અદિશ ગુણાકાર એટલે શું હોય a dot b मतलब 3i 4j 5k -2i plus j 3k અને ડોટ ગુણાકાર છે તો i dot i એ 1 થશે એનો મતલબ થશે -6 i dot j 0 થઈ જશે i dot k 0 થશે હંમેશા i j j અને k નો જ ગુણાકાર રહેશે ડોટ ગુણાકારમાં તો j dot j मतलब થશે -4 અને k dot k થઈ જશે -15 તો આ થઈ જશે -25 ઓકે ચલો એ જ રીતે હવે આપણે કહીએ સદિશ ગુણાકાર તો સદિશ ગુણાકાર હંમેશા ક્રોસ ગુણાકાર અને ક્રોસ ગુણાકારમાં આપણે કીધું છે હંમેશા તેનો નિશ્ચયક લેવો એટલે કે i
જે કે 3 -4 અને 5 -2 1 અને -3. ઓકે, ચલો હવે શું શીખવાડેલું છે નિશ્ચાયકમાં? પહેલા આપણે લખીએ i કેરેટ, તો એ રો અને કોલમ આપણે છોડી દઈએ, તો આનો ગુણાકાર માઈનસ આનો ગુણાકાર લાલ થઈ જશે 12 -5. વચ્ચેનું માઈનસ હોય માઈનસ જે, આ રો અને કોલમ છોડી દઈએ 9 પણ -9 અને -10 પણ માઈનસ માઈનસ પ્લસ પ્લસ કે આ છોડીએ 3 -8 પણ માઈનસ માઈનસ પ્લસ 8 થઈ જશે, તો 12 -5 એટલે 7 થશે 7i કેરેટ. અહીંયા વધશે 1 માઈનસ છે તો માઈનસ જે અને આ 11 થશે 11 ઠીક છે, આ થશે તેનો આન્સર. ઓકે, એક મિનિટ, કઈ ભૂલ થઈ લાગે છે. જો ચેક કરો, બરાબર છે, ટેક્સ્ટ બુકમાં રોંગ લાગે છે. a ક્રોસ b નો આન્સર રોંગ છે ટેક્સ્ટ બુકની અંદર. ઓકે, એક જ અહીંયા માઈનસ આવશે. ઓકે ઓકે ઓકે, કેમ કે આ 3 અને આ માઈનસ, પણ માઈનસ માઈનસ પ્લસ છે પણ વચ્ચે તો માઈનસ રહેશે જ, લા થઈ જશે -5 કે. સમજાય છે? જુઓ, જેમ આપણે કરીએ છીએ અહીંયા કે 3 માઈનસ આ કરવાનું, તો આ તો 3 છે જ, માઈનસ કરીએ અને આ બંને માઈનસ માઈનસ પ્લસ થશે એટલે એક માઈનસ તો રહેશે જ, એટલે -5 કે. ઓકે, અને પછી આપણને b ક્રોસ a આપેલું છે, તો b ક્રોસ a કરીએ એટલે બધી જ વસ્તુ ઉલટાઈ જશે, આ માઈનસ થઈ જશે અને આ બંને પ્લસ થઈ જશે. ડોટ ગુણાકારમાં a ડોટ b કરીએ કે b ડોટ a કરીએ કશો ફરક પડતો નથી, પરંતુ b ક્રોસ a ક્રોસ b નો ફરક પડશે. ઓકે, સમજાય છે? ચલો, એ જ રીતે છે 7.5. પાંચમું, એમાં પણ આપણને કીધું છે કે બળ આપેલું છે F. શું કીધું છે? 7i પ્લસ 3j માઈનસ 5k અને સ્થાન સદિશ આપેલો છે i માઈનસ j પ્લસ k. આપણે જોઈએ છે ટોર્ક, ટોર્કનું સૂત્ર હોય હંમેશા r ક્રોસ f, અને જો ક્રોસ હોય મતલબ નિશ્ચયાંક તે થશે, જેમ આગળ હમણાં જ કર્યું તેમ જ. તો આ થશે 7 3 -5 1 -1 1. ચલો કરો હવે. જો i કેરેટ લખીએ તો આ થશે 3 માઈનસ આ માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ તો રહેશે જ, 5 માઈનસ j 7 માઈનસ 5 પણ માઈનસ માઈનસ પ્લસ 5 અને પ્લસ k કેરેટ -7 -3 आ થઈ જશે -2i -12j -11 ठीक है जो ओके
જો ખોટું કર્યું ને, આપણે કરવું છે r ક્રોસ f. તો હંમેશા ધ્યાન રાખો r ક્રોસ f, તો પહેલા r લખવો પડશે 1 -1 અને 1, અને પછી 7 3 અને -5. સમજાય છે? ઓકે, કે r ક્રોસ f કરવાનું હંમેશા. તો r ક્રોસ f માટે પહેલા r લખવાનું અને પછી f. હવે આપણે કરીએ I, તો આ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 5 અને -3 -j -5 -7 અને પ્લસ k 3 પ્લસ 7. આ થઈ જશે 2i, આ -12 માઈનસ માઈનસ પ્લસ 12 અને પ્લસ 11 કે ઓકે. હંમેશા યાદ રાખો કે આપણે કરવું છે r ક્રોસ f. તો r જે સદિશ પહેલા હોય તે પહેલા, પછી હોય તે પછી લખો, પછી હંમેશા તેનો નિશ્ચયથી ગુણાકાર કરવાનો એટલે મળી જશે. ઓકે.